નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં મિત્રો. પીએમ કિસાનના 19મા હપ્તાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે મિત્રો. જે પીએમ કિસાનનો 19મો હપ્તો છે એની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો. પણ શું મિત્રો આ હપ્તામાં 4000 રૂપિયા પડશે ખાતામાં, એવી પણ અટકળો સેવાઈ રહી છે મિત્રો. તો શું સાચે 4000 રૂપિયા પડશે? તો મિત્રો જાણીએ તમામ માહિતી. એ પહેલાં આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આગળ શેર કરી દેજો, લાઇક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને આ વિડીયો પહોંચાડી દેજો મિત્રો. આમાં વાત કરવામાં આવે તો અત્યાર સુધી પીએમ કિસાનનો હપ્તો 2000 રૂપિયા પડતો, પણ શું હવે 4000 રૂપિયા એટલે કે ડબલ હપ્તો પડશે એવી વાતો ઉડી રહી છે. ખાલી ખોટી એવી વાતો સેવાઈ રહી છે, પણ મિત્રો આ વિશે કોઈ જ ન્યૂઝ નથી. આ વિશે ફક્ત અફવાઓ જ છે હાલમાં તો. અને આ વિશે કેબિનેટમાં જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પણ આ 2000 રૂપિયાનો હપ્તો છે એ 4000 રૂપિયા થશે એવી જાહેરાત સરકાર દ્વારા બિલકુલ કરવામાં આવી નથી. તો આ જે 2000નો હપ્તો મળતો હતો એ ફક્ત 2000 રૂપિયા જ મળશે, 4000 રૂપિયા નહીં થાય. એટલે કે આ 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જ આવશે. એ તમારે ધ્યાનમાં લેવું ખેડૂત મિત્રો તમામને. સૌથી મહત્વની વાત તો એ છે ખેડૂત મિત્રો કે આ 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે અને 19મો હપ્તો ફક્ત 2-3 દિવસમાં એટલે કે 18મી જાન્યુઆરીએ દરેકના ખાતામાં પડી શકે એવી તારીખ 18 તારીખ જાહેર કરવામાં આવી છે. અને એવા ન્યૂઝ અને એવો પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા ઉપર પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. તેમજ ઘણી ચેનલો દ્વારા એવી અટકળો અને એવી વાતો કરવામાં આવી રહી છે કે 19મો હપ્તો છે 18 તારીખે દરેક ખેડૂતના ખાતામાં આવી જશે. તો શું કેટલી સાચી છે આ વાત, એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું મિત્રો. કે મિત્રો શું 18 તારીખે ફાઇનલી હપ્તો આવી જ શકે છે કે ખેડૂતોના ખાતામાં, એ વિશે પણ વાત કરવામાં આવશે આ વિડીયોમાં. તો મિત્રો પહેલાં સૌથી વાત કે આપણે પીએમ કિસાનના 19મા હપ્તા વિશે અહીંયા આપણે ગૂગલ પર અથવા ક્રોમમાં સર્ચ કરીએ તો આપણે અહીંયા એની ડેટ બતાવે છે ફેબ્રુઆરી, એટલે કે ફેબ્રુઆરી 2025માં હપ્તાની તારીખ રિલીઝ થશે એવું બતાવી રહ્યું છે અહીંયા. આ તમે જોઈ શકો છો. તેમજ મિત્રો આપણે ગૂગલમાં એવું સર્ચ કરીએ કે પીએમ કિસાન 19મો હપ્તો તારીખ, એવું સર્ચ કરીએ પીએમ કિસાન 19 ધ ઇન્સ્ટોલમેન્ટ ડેટ, એના પર ક્લિક કરીએ તો મિત્રો આ અહીંયા 18 જાન્યુઆરી બતાવે છે. તમે જોઈ શકો છો પીએમ કિસાન 19 ધ ઇન્સ્ટોલમેન્ટ અપડેટ એકોર્ડિંગ ટુ મીડિયા રિપોર્ટ ધ 19 ધ ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ઇઝ હાઈ એક્સપેક્ટેડ ટુ બી રિલીઝડ ઓન જાન્યુઆરી 18, 2025. એટલે કે જાન્યુઆરી 2025ની અંદર આ હપ્તો જે છે એ રિલીઝ થવાનો છે એવી અટકળો લગાવવામાં આવી રહી છે મીડિયા અને રિપોર્ટરો દ્વારા. આ તમે જોઈ શકો છો 18 તારીખ જે આપી દીધી છે. તેમજ મિત્રો આગળ વાત કરીએ આપણે તો મિત્રો જે હાલમાં પરિપત્ર જે વાયરલ થઈ રહ્યો છે એમાં એવું કહેવાય રહ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા અને તેમજ અલગ અલગ ચેનલો દ્વારા પણ એવું કહેવાય રહ્યું છે કે આ જે 19મો હપ્તો છે એ 18 જાન્યુઆરીએ દરેક ખેડૂત મિત્રોના ખાતામાં આવી જશે. તેમજ મિત્રો આપણે ગૂગલમાં પણ સર્ચ કરીને જોયું કે પીએમ કિસાનનો હપ્તાની તારીખ ક્યારે છે. તો મિત્રો એ છે ફેબ્રુઆરી મહિનામાં એનો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ આવી શકે છે. તો મિત્રો હવે વાત કરવામાં આવે કે 18 જાન્યુઆરી છે એ ખરેખર શું સાચી છે. તો મિત્રો એવી અટકળો લગાવવામાં આવી રહી છે એવું મને લાગી રહ્યું છે. ખરેખર 18 તારીખે જે હપ્તો આવવાનો છે એવી દરેકે દરેક ન્યૂઝ અને દરેક ચેનલ ઉપર એવી જ માહિતી મળી રહી છે હાલમાં. તો મિત્રો એ પહેલાં વાત કરી લઈએ તો તમારે કેવાયસી કરાવવું જરૂરી છે. તમારા જેને કેવાયસી ન કરાવ્યું હોય તો જ હપ્તો પડી શકે છે. તો અહીંયા જે કેવાયસી લખેલું છે એના પર ક્લિક કરી અને દરેકે દરેક ખેડૂત મિત્રો પોતાનું કેવાયસી કરાવી શકે છે. અહીંયા કેવાયસી પર તમારે ક્લિક કરીને અહીંયા તમારે આધાર નંબર નાખી અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે એટલે તમારા ઓટીપી આવી જશે. એ ઓટીપીથી તમારે તમારું કેવાયસી કરી લેવાનું છે આધાર કાર્ડનું. તેમજ મિત્રો મહત્ત્વની વાત તો એ છે કે જો તમારે અત્યાર સુધી તમને હપ્તા નથી મળ્યા કે એક બી હપ્તો નથી મળ્યો તો તમારે અહીંયા જે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન છે એના પર ક્લિક કરી અને તમારે નવું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે. અહીંયા તમારે તમારું આખું જે ડિટેલ છે એ આપવાની છે, મોબાઈલ નંબર, સ્ટેટ છે, આધાર નંબર છે, એ તમામ વિગતો આપી અને તમારે અહીંયા તમારું ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે અત્યાર સુધી હપ્તો નથી મળ્યો તો.
તેમજ મિત્રો આગળ વાત કરીએ તો અહીંયા તમે તમારું સ્ટેટસ પણ જોઈ શકો છો. નો અવર સ્ટેટસ એના પર તમે ક્લિક કરશો એટલે તમારા અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે અને અહીંયા જે આ કેપ્ચા છે એ નાખી અને તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે તમારું સ્ટેટસ જોઈ શકો છો મિત્રો. તેમજ આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા તમારા મોબાઈલ નંબર પણ અપડેટ કરી શકો છો મિત્રો. તેમજ તમે અહીંયા બેનિફિશરી લિસ્ટ પણ ચેક કરી શકો છો. આ જે તમને દેખાઈ રહ્યું છે બેનિફિશિયરી લિસ્ટ, એમાં તમે તમારું રાજ્ય, જિલ્લો અને સબ ડિસ્ટ્રિક્ટ તેમજ તાલુકો અને ગામ આ તમામ નાખી અને આખો રિપોર્ટ જોઈ શકો છો. તમારા આખા ગામનું લિસ્ટ જોઈ શકો છો, કોને કોને હપ્તો મળવા પાત્ર છે અને કોને કોને મળી શકે છે. અહીંયા તમારે તમારી ડિટેલ તમામ નાખી દેશો અને અહીંયા ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમામ ડિટેલ તમારી સામે આવી જશે મિત્રો. તેમજ મિત્રો ખાસ વાત કે જે કેવાયસી ના કરાવ્યું હોય એ તમામ મિત્રો કેવાયસી પણ કરાવી લેવું જરૂરી છે. 19મો હપ્તો તો જ મળશે. અને મિત્રો ખાસ મહત્વની વાત કરીએ તો આ પીએમ કિસાનના ઇન્સ્ટોલમેન્ટની ડેટ આપણે તમામ જોઈએ. 16મા હપ્તાથી લઈને તો 16મો હપ્તો ફેબ્રુઆરી 2024માં આવેલો, તેમજ 17મો હપ્તો જૂનમાં 2024માં આવેલો અને 18મો હપ્તો 5 ઓક્ટોબરે આવેલો અને હવે 19મો જે હપ્તો છે એની રિલીઝ થવાની ડેટ છે મિત્રો 18 જાન્યુઆરી 2025. એવી અટકળો લગાવવામાં આવી રહી છે. શું ખરેખર આ 19મો હપ્તો 18 જાન્યુઆરીએ આવશે એવી સાચી માહિતી લાગી રહી નથી. તેમ છતાંય જોવામાં આવે તો જે પરિપત્ર છે એ દર વખત બહાર પડતો એવો જ પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે હાલમાં. તો એ પરથી તો એવું કહેવાઈ રહ્યું છે કે ખરેખર 18 જાન્યુઆરીએ 19મો હપ્તો આવશે જ એવું લાગી રહ્યું છે. તેમજ ઓફિશિયલ ડેટ જોઈએ આપણે તો એ છે ફેબ્રુઆરીમાં હપ્તો લોન્ચ થવાનો છે. ફેબ્રુઆરીમાં એની તારીખ લોન્ચ થવાની છે એવું બતાવી રહ્યું છે. અને ઘણા મિત્રોના મનમાં એ પણ સવાલ હતા કે શું હપ્તો ડબલ થશે? તો એ હપ્તો ડબલ નહીં થાય એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી પણ નથી આવી કે કોઈ ચેનલો દ્વારા પણ અટકળો નથી લગાવાઈ રહી. તો મિત્રો જે 19મો હપ્તો છે એ 2000 જ આવશે, 4000 નહીં આવે. હપ્તો ડબલ નહીં થાય એના વિશે કોઈ પણ માહિતી નથી હાલમાં. ઓફિશિયલ પણ નથી અને અનઓફિશિયલ પણ કોઈ માહિતી હાલ બહાર પડી નથી. અને મિત્રો ખાસ મહત્વની વાત કે એવી કોઈ પણ માહિતી અથવા કોઈ પણ અપડેટ હશે તો સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આપણે મૂકી દઈશું મિત્રો. તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તેમજ 18 જાન્યુઆરી જે 19મો હપ્તો રિલીઝ થવાનો છે તો એ હપ્તાને લઈને કોઈ મહત્વની અપડેટ આવે વચ્ચે તો એ પણ આપણી ચેનલ પર સૌથી પહેલાં આપણે મૂકી દઈશું. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો મિત્રો. વિડીયો મેળવવા માટે સૌથી પહેલાં તમારે આપણે જે ઓલ નોટિફિકેશન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે કોઈ પણ વિડીયો હોય તો સૌથી પહેલાં તમને મળી જાય અને તમે સૌથી પહેલાં એ વિડીયોને જોઈ લો અને મિત્રો સૌથી પહેલાં તમારા સુધી માહિતી પહોંચી જાય. તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો ખાસ વાત તો એ કે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમે આપણું આ વિડીયો કઈથી જોઈ રહ્યા છો, તમે કયા ગામથી જોઈ રહ્યા છો અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, એટલે ખબર પડે કે આપણું વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યું છે મિત્રો. તો મિત્રો આ હતી પીએમ કિસાનના 19મા હપ્તાને લઈને જે મહત્વની માહિતી, મહત્વના અપડેટ હતી જે મેં તમને આપી મિત્રો. આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો તમે લાઈક, કોમેન્ટ અને આગળ તમારા સગા સંબંધીઓ અને તમામ મિત્ર મંડળમાં આ વિડીયો શેર કરી દેજો. ચલો મિત્રો મળીએ કોઈ હવે નવી માહિતી સાથે, નવા ન્યૂઝ, નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.